નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા આધાર ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ભારત સરકાર દ્વારા દેશભરમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યમાં જે આધાર ઓપરેટર એટલે કે આધાર સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવી અને ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 22/5/2026 થી શરૂ કરવામાં આવેલા છે। 22/5/2026 થી લઈ અને 20/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે મિત્રો CSC નું ઓફિશિયલ પોર્ટલ છે કે કોમન સર્વિસ સેન્ટરની જે ઓફિશિયલ વેબસાઇટ છે cscspv.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 20/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા પછી 2 વર્ષનો ITI માંથી કોઈ પણ સરકાર માન્ય કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ, અથવા તો ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા પછી 3 વર્ષનો પોલિટેકનિકલ ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ત્રણમાંથી કોઈ પણ એક પરીક્ષા જો તમે પાસ કરેલી છે તો તમે આ ભરતીમાં અરજી કરી શકશો। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર પાસે આધાર સુપરવાઇઝરનું સર્ટિફિકેટ છે તે ફરજિયાત હોવું જોઈએ, તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરાશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, તો કે અહીં ઉમેદવારની ઉંમર છે તે મિત્રો 18 વર્ષ કરતા વધુ હોવી જોઈએ। અંદાજિત પગાર છે તે ₹15,000 જેટલો આ પોસ્ટ માટે મળવાપાત્ર થતો હોય છે। કયા જિલ્લામાં ભરતી છે, તો કે હાલ મિત્રો અલગ અલગ 2 જિલ્લા માટે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, બનાસકાંઠા અને રાજકોટ। તમે 2 જિલ્લામાંથી કોઈ પણ જિલ્લા માટે તમે અરજી છે તે કરી શકો છો। અરજી ફોર્મ ભરવાની જે મિત્રો સમય મર્યાદા છે તે 22/5/2026 થી લઈ અને 20/6/2026 સુધીની રહેશે। અને જે CSC ની ઓફિશિયલ વેબસાઇટ છે cscspv.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો એ રીતે મિત્રો, કોમન સર્વિસ સેન્ટર દ્વારા આધાર ઓપરેટર એટલે કે આધાર સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।